હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 10 માં આપણે ગયા લેક્ચરમાં ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો તેના વિશે માહિતી આપેલી છે. હવે આગળનો જે ટોપિક છે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે. તો માનવજાતને ઉપયોગી હોય એવા ઘણા ઉત્પાદનો સૂક્ષ્મજીવો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. તેમાં આપણે ઉદાહરણ આપીએ તો આથવણયુક્ત પીણા અને પ્રતિજૈવિક દ્રવ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે અહીં કાર્બનિક એસિડ, આલ્કોહોલ, ઉત્સેચકો, પ્રોટીન, ઔદ્યોગિક રસાયણો વગેરેની પણ માહિતી આપવાની છે. માટે ઔદ્યોગિક ક્ષેત્રે મોટા પાયા પર ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને મોટા વાસણો એટલે કે વેસલ્સ માં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો એટલે કે ફર્મેન્ટર કહે છે. તો અહીં આપણે ફર્મેન્ટર્સની એટલે કે આથવણકારકો વિશે માહિતી આપી કે મોટા પાયા પર જો આપણે ઉત્પાદન પ્રાપ્ત કરવું હોય તો આ માટે સૂક્ષ્મજીવોને મોટા વેસલમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો એટલે કે ફર્મેન્ટર કહે છે. તો આકૃતિમાં અહીં આથવણકારકો ફર્મેન્ટર દર્શાવેલા છે અને જ્યાં પ્રક્રિયા થાય છે એટલે કે આથવણ પ્લાન્ટ ફર્મેન્ટેશન પ્લાન્ટ દર્શાવેલો છે. હવે આપણે આથવણયુક્ત પીણા ફર્મેન્ટેડ બેવરેજીસ વિશે માહિતી આપીશું. તો પ્રાચીન કાળથી જ વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે. તો ઔદ્યોગિક ઉત્પાદનમાં સેકેરોમાઇસીસ, સેરિવિસી જે ઈસ્ટ છે તે ખૂબ જ ઉપયોગી છે. આ ઈસ્ટ મુખ્યત્વે બે પ્રકારની છે. એક બ્રેકર્સ ઈસ્ટ અને બીજું બ્રેવર્સ ઈસ્ટ. બ્રેકર્સ ઈસ્ટ બેકરી ઉદ્યોગમાં બ્રેડ બનાવવામાં ઉપયોગી છે, જ્યારે બ્રેવર્સ ઈસ્ટ આથવણની પદ્ધતિથી વાઇન, વિસ્કી, બ્રાન્ડી, રમ, બિયર જેવા આલ્કોહોલિક પીણા બનાવવામાં ઉપયોગી છે. તો અહીં જે પીણા છે તે બનાવવા માટે બ્રેવર્સ ઈસ્ટનો ઉપયોગ થાય છે. આ માટે ધાન્ય અને ફળોના રસમાંથી આથવણની ક્રિયા દ્વારા બ્રેવર્સ ઈસ્ટની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. તો અહીં આથવણ તેમાં અજારક ક્રિયાને કારણે ઈસ્ટમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. તો કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. તો વિસ્કી, બ્રાન્ડી અને રમનું ઉત્પાદન આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે, જ્યારે અનિસ્યંદિત પ્રક્રિયા એમાં વાઇન અને બિયરનું ઉત્પાદન આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન વગર મેળવાય છે. તો ડિસ્ટિલેશન નિસ્યંદન વિશે આપણે માહિતી આપીએ તો કોઈ પ્રવાહી મિશ્રણમાંથી તેના બોઇલિંગ પોઈન્ટને આધારે કોઈ પદાર્થ કે ઘટકને દૂર કરવાની પ્રક્રિયા છે. તો વિસ્કી, બ્રાન્ડી અને રમ ને નિસ્યંદન દ્વારા મેળવાય છે, જ્યારે વાઇન અને બિયરને
નિસ્યંદન વગર પ્રાપ્ત કરવામાં આવે છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ. આ ક્વેશ્ચન માર્ચ 2020 ગુજરાત બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. સૌથી પહેલા જે એન્ટીબાયોટિક શબ્દ છે તે આપનાર વૈજ્ઞાનિક છે વોક્સમેન. સૂક્ષ્મજીવો દ્વારા એન્ટીબાયોટિકનું ઉત્પાદન 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજ માટે એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. તો એન્ટીબાયોટિક ગ્રીક શબ્દ છે, તેમાં એન્ટીનો અર્થ થાય વિરુદ્ધ, અગેન્સ્ટ, અને બાયોનો અર્થ થાય લાઈફ એટલે કે જીવન. તો રોગના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો એનો અર્થ થાય છે જીવન વિરુદ્ધ, અગેન્સ્ટ લાઈફ. પરંતુ અહીં એક વાત ધ્યાનમાં લેવાની છે કે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નથી, પરંતુ પૂર્વ જીવન, પ્રો લાઈફ માનવામાં આવે છે, જે રોગ સર્જનારા સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. તો આપણે વ્યાખ્યા આપીએ એન્ટીબાયોટિક્સની. તો પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે, એટલે કે એક પ્રકારનું એક કેમિકલ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે અને તે અન્ય સૂક્ષ્મજીવો કે જે રોગ સર્જનારા છે તેને મારી નાખે છે અથવા તેની વૃદ્ધિ અટકાવે છે. તો મોટાભાગે આપણે જોવા જઈએ તો ફૂગ દ્વારા એન્ટીબાયોટિક્સનું નિર્માણ થાય છે અને તે બેક્ટેરિયા કે જે રોગ પેદા કરે છે તેને મારી નાખે છે. પરંતુ વાયરસની સામે એન્ટીબાયોટિકની કોઈ અસર જોવા મળતી નથી. એટલે કે આ એન્ટીબાયોટિક્સ છે તે હાનિકારક બેક્ટેરિયા છે તેનો નાશ કરે છે. આ ઉપરાંત સામાન્ય બેક્ટેરિયા છે તેને પણ તેટલી જ અસર દર્શાવે છે. તો આપણે એક ઉદાહરણ આપીએ કે સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક જેનું નામ છે પેનિસિલિન, જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા શોધાયેલી હતી. તો હવે આપણે પેનિસિલિનનું સંશોધન કઈ રીતે થયું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા તેના વિશે માહિતી આપીએ. તો જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્ટેપાઇલોકોકાઈ બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક ધોયા વગરની સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ એટલે કે ફૂગ ઉત્પન્ન થઈ અને આ પ્લેટ પર સ્ટેપાઇલોકોકાઈ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ નહીં. ત્યારબાદ તેને નોંધ્યું કે આ મોલ્ડ દ્વારા ઉત્પન્ન થયેલા રસાયણને કારણે આવું થયેલું છે. આ રસાયણને તેને પેનિસિલિન નામ આપ્યું. તેનું કારણ હતું કે તે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી સર્જાયું હતું. તો આ રીતે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી જે સૌપ્રથમ એન્ટીબાયોટિક રસાયણ પેનિસિલિન પ્રાપ્ત થયું. જ્યારે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આ બેક્ટેરિયા પર પ્રયોગ કાર્ય કરતા હતા ત્યારે આકસ્મિક રીતે આ સંશોધન થયેલું છે. ફોટોગ્રાફમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તેના પ્રયોગ કાર્ય દરમિયાન જે પ્લેટ છે, પ્લેટમાં જે ફૂગની વૃદ્ધિ થયેલી છે અને નીચે પણ જે માઇક્રોસ્કોપમાં જે રીતના ફૂગ દેખાય છે અને પ્લેટ ઉપર જે રીતના વૃદ્ધિ પામે છે સંવર્ધિત માધ્યમમાં તે દર્શાવેલું છે. ત્યારબાદ ઘણા સમય પછી અન્નેસ ચેન અને હાવર્ડ ફ્લોરેએ
પેનિસિલિનની એટલે કે જે આ એન્ટીબાયોટિક છે તેની તીવ્ર ક્ષમતા પ્રસ્થાપિત કરી, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ થયેલ અમેરિકન સૈનિકોની સારવારમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય વૈજ્ઞાનિકો ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેને આ સંશોધન માટે 1945માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા. ત્રણેય વૈજ્ઞાનિકો જેમાં અર્નેસ્ટ ચેઇન, હાવર્ડ ફ્લોરે અને ફ્લેમિંગનો સમાવેશ થાય છે, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. ત્યારબાદ અન્ય એન્ટીબાયોટિક પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત થયા. કેટલાક બેક્ટેરિયાજન્ય રોગ છે, પ્લેગ, કાળી ખાંસી, ઉટાટિયું, ડિપ્થેરિયા, રક્તપિત્ત અથવા કુષ્ઠરોગ. તો આ બધા જે બેક્ટેરિયાજન્ય રોગ છે તેને પરિણામે લાખો લોકો મૃત્યુ પામ્યા. તો વિશ્વભરમાં પ્લેગ, બીજો રોગ છે કાળી ખાંસી કે ઉટાટિયું, વૂફિંગ કફ, ડિપ્થેરિયા, ગલઘોટું, રક્તપિત્ત કે કુષ્ઠરોગ, લેપ્રોસી, જેનો ઉપચાર માત્ર ને માત્ર એન્ટીબાયોટિક દ્વારા શક્ય છે. તો આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાના વિશ્વની કલ્પના પણ કરી શકતા નથી. તો કઈ રીતે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ કરી તેના વિશે આપણે માહિતી આપી. હવે આપણે બીજા આવા જે ઔદ્યોગિક ઉત્પાદનને કારણે જે કાર્બનિક એસિડ, ઉત્સેચકો કે રસાયણો પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે માહિતી આપીએ. તો નેક્સ્ટ, રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ. તો આ બધા જ જે ઉત્પાદનો છે તે મોટાભાગે સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. તો સૌથી પહેલાં આપણે જે એસિડિક ઉત્પાદનો છે તેના આપણે ઉદાહરણ જોઈએ જે સૂક્ષ્મજીવોમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તો સૌપ્રથમ એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ પ્રાપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ મેળવવામાં આવે છે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયામાંથી બ્યુટેરિક એસિડ પ્રાપ્ત કરવામાં આવે છે. તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે. તો જે એસિડિક ઉત્પાદનો છે તેમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી કયા એસિડ પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં લેવાના છે. MCQમાં ઘણી વખત પૂછાયેલા છે. તો કઈ ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મળે છે? તેમાં એસ્પરજીલસ નાઇજર. કયા બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ પ્રાપ્ત થાય છે? એસિટોબેક્ટર એસિડી. તેવી જ રીતે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક એસિડ તેમજ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે. આ ઉપરાંત અગાઉ આપણે જે માહિતી આપેલી છે તે મુજબ ઇથેનોલના ઉત્પાદન માટે ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરીવિસીનો ઉપયોગ થાય છે. સેકેરોમાઇસીસ સેરીવિસી જે ઇથેનોલના ઉત્પાદન માટે જવાબદાર છે. નેક્સ્ટ, સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. તો ઉત્સેચકના આપણે ઉદાહરણ આપીએ. સૌથી પહેલું છે લાઇપેજ. લાઇપેજનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં,
અને લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા. બીજો ઉત્સેચક છે પેક્ટિનેજ અને પ્રોટીએજ. ઘણી વખત આપણે જોયેલું છે કે ઘરે કાઢવામાં આવેલા ફળોના રસ કરતાં બજારનો બોટલમાં પેક કરેલ ફળનો રસ વધુ સાફ દેખાય છે, ક્લિયર દેખાય છે. તો બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને પેક્ટિનેજ અને પ્રોટીએજ ઉત્સેચક વડે શુદ્ધ કરવામાં આવે છે. તો બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા પેક્ટિનેજ અને પ્રોટીએજનો ઉપયોગ થાય છે, જેથી આ ફળનો રસ છે તે વધુ સાફ દેખાય છે. ત્રીજો ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેજ, જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાનું નામ છે, સ્ટ્રેપ્ટોકોકસ માંથી પ્રાપ્ત થાય છે. જે જનીન ઇજનેરી વિદ્યા જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા રૂપાંતરિત કરેલ છે. એટલે કે જીનેટિક એન્જિનિયરિંગની સુધારેલી જાત છે સ્ટ્રેપ્ટોકોકસ. તેમાંથી આ ઉત્સેચક પ્રાપ્ત કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચકનો ઉપયોગ દર્દીની રુધિરવાહિનીમાં જામેલ રુધિરને તોડવા માટે, એટલે કે ક્લોટ બસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જ્યારે હૃદયની રુધિરવાહિનીઓ જામ થઈ ગઈ હોય અને હાર્ટ એટેક આવવાની સંભાવના હોય તો તેવા દર્દીઓ માટે પણ તે ઉપયોગી છે. તો આપણે 3 ઉત્સેચકો, તેમાં લાઇપેજ જે ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તેલના ડાઘા દૂર કરવા થાય છે. આ ઉપરાંત પેક્ટિનેજ અને પ્રોટીએજ ઉત્સેચકને ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા માટે અને ફળનો રસ વધુ ક્લિયર, સાફ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત જીનેટિક એન્જિનિયરિંગની સુધારેલી જાત સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક પ્રાપ્ત કરવામાં આવે છે, જેનો ઉપયોગ ક્લોટ બસ્ટર એટલે કે દર્દીની રુધિરવાહિનીમાં જામેલ રુધિરને તોડવા માટે થાય છે. એટલે કે જોવા જઈએ તો લોહીની નળીઓમાં ગંઠાતા રુધિરને અટકાવવામાં. આ ઉપરાંત હૃદયની રુધિરવાહિનીઓ જામ થવાને કારણે હાર્ટ એટેકની સંભાવના હોય તેવા દર્દીઓ માટે પણ આ ઉપયોગી છે. હવે આપણે જે જૈવ સક્રિય અણુઓ છે તેના વિશે માહિતી આપીએ. તેમાં પહેલું છે સાયક્લોસ્પોરિન A, જે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગમાંથી પ્રાપ્ત થાય છે. તેનો ઉપયોગ અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડવા માટે થાય છે. એટલે કે તે ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ તરીકે કાર્ય કરે છે. જ્યારે કોઈ દાતાનું અંગ શરીરની અંદર પ્રત્યારોપિત કરવામાં આવે ત્યારે દર્દીનું શરીર તેનો અસ્વીકાર કરે છે. તો આ પ્રતિકારકતાને ઘટાડવા માટે દર્દીને સાયક્લોસ્પોરિન A આપવામાં આવે છે, જે ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ ફૂગમાંથી પ્રાપ્ત થાય છે. બીજું જૈવ સક્રિય અણુમાં સ્ટેટિન્સ, જેનું ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ યીસ્ટમાંથી થાય છે. એટલે કે આ પણ ફૂગમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે. સ્ટેટિન્સ વિશે આપણે માહિતી આપીએ તો તે
કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર જે ઉત્સેચક છે, આ ઉત્સેચક સાથે સ્પર્ધા નિગ્રાહક એટલે કે કોમ્પિટિટિવલી ઇનહિબિલિંગ તરીકે કાર્ય કરે છે. તો આપણે 4 કાર્બનિક એસિડ, 3 ઉત્સેચકો અને 2 જૈવ સક્રિય અણુઓના ઉદાહરણ આપ્યા. આ ઉપરાંત હવે આપણે એક વિટામિન અને સ્ટીરોઇડ વિશે થોડીક માહિતી આપી દઈએ. તો તે પણ ફૂગમાંથી પ્રાપ્ત થાય છે. તો રિબોફ્લેવિન, વિટામિન B2SB આ ગોસિપી ફૂગમાંથી અને સ્ટીરોઇડ હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જે રાઇઝોપસ નિગ્રિકન્સ ફૂગમાંથી પ્રાપ્ત થાય છે. થેન્ક યુ.